ભરૂચ અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજના સભ્યો દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે ગુડી પડવા એટલે કે નૂતન વર્ષ અને વિજયી પર્વની પરંપરાગત રીતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। મરાઠી પરિવારો દ્વારા તેમના નિવાસસ્થાને સવારે મંગલ મુહૂર્તે ગુડી એટલે કે ધ્વજ ઊભો કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે। ઘરમાં ગુડી એટલે કે ધ્વજ જેવી રચના ઊભી કરવામાં આવે છે, જે જીત, સન્માન અને સમૃદ્ધિનું પ્રતીક છે। માન્યતા છે કે આ ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ રચવાનું ગુડી પડવાના દિવસથી જ શરૂ કર્યું હતું। સાથે જ મરાઠી સમાજ દ્વારા ઘરે ઘરે પૂરણપોળી ખાવાની અને સ્વજનોને ખવડાવીને આ તહેવાર ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ હિન્દુ તથા મરાઠી સમાજના નવા વર્ષની શરૂઆત થાય છે। આજ રોજ મરાઠી લોકો સત્ય પર અસત્ય પર જે સત્યનો વિજય થયો હતો, જે રામ ભગવાને રાવણનો વધ કરીને 14 વર્ષનો વનવાસ પતાવીને આવ્યા હતા, જેના ભાગરૂપે લોકોએ ઝંડા ફરકાવેલા, પણ મરાઠી સમાજે વિજયના પ્રતિક રૂપે આ ગુડી ઉભા રહી હતી। એટલે આજથી મરાઠી સમાજનું નવું વર્ષ પણ ચાલુ થાય છે અને એક વિજયના પ્રતિક રૂપે અમે આ ગુડી ઉભારીએ છીએ। આજ રોજ કથા અનુસાર બ્રહ્માજીએ આજે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું, તો આજનો દિવસ આ રીતે પણ મહત્વનો છે। નવા વર્ષ તથા ગુડી પડવાની સર્વને શુભ હાર્દિક શુભેચ્છા। અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજના લોકો દ્વારા પણ ગુડી પડવાના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। કહેવાય છે કે આ દિવસે ભગવાન રામ રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા હતા, એટલે લોકો આ દિવસને વિજયોત્સવ તરીકે ઉજવે છે। આ દિવસે ઘર સાફ કરવામાં આવે છે, રંગોળી બનાવવામાં આવે છે અને કડવા મીઠા પાન ખાવાની પરંપરા છે, જે જીવનમાં સુખ દુઃખ બંને સ્વીકારવાનો સંદેશ આપે છે। આ દિવસ હિન્દુ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા છે, જેને હિન્દુ નવા વર્ષની શરૂઆત પણ ગણવામાં આવે છે।